નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સના કરંટ અફેર્સના લેક્ચરમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે. તાજેતરમાં જ નોબેલ પુરસ્કારોની ઘોષણા થઈ. તો આવનારી પરીક્ષાની અંદર નોબેલ પુરસ્કારોમાંથી પ્રશ્ન ચોક્કસ પૂછાઈ શકે. તો તાજેતરમાં મેડિસિનના નોબેલ પુરસ્કારો 2019 માટેના કોને કોને મળ્યા તેની તાજેતરમાં જ ઘોષણા થઈ. તો આપણે જોઈએ નોબેલ પુરસ્કારો વિશે. તો 3 સાયન્ટિસ્ટોને 2019ના મેડિસિનના નોબેલ પુરસ્કારથી નવાજવામાં આવશે. જે 3 સાયન્ટિસ્ટના નામ છે ગ્રેગ એલ સેમેન્ઝા, સર પીટર જે રેડક્લિફ અને વિલિયમ જે કેઇલિન જુનિયર. હવે 2 અમેરિકન સાયન્ટિસ્ટ છે, એલ સેમેન્ઝા એન્ડ વિલિયમ, અને જ્યારે પીટર એ પોતે બ્રિટિશ સાયન્ટિસ્ટ છે. હવે આ ત્રણેય સાયન્ટિસ્ટને તેમની કઈ શોધ બદલ 2019નું મેડિસિનનો નોબેલ પુરસ્કાર મળશે? તો આપણને જ્યારે કોઈ ઘાવ વાગે તો ત્યાંથી અથવા તો કોઈ શરીર ઉપર શસ્ત્રક્રિયા કરવામાં આવે અથવા તો એ સમય ત્યાંથી કોષ અમુક નાશ પામશે. અમુક સમય બાદ તે ઘાવ ઉપર રૂજ આવી જશે. તો આ જે કોષ હોય એ મૃત કોષ દૂર થઈ જશે અને ત્યાં નવા કોષ જન્મ લેશે અને તે નવા કોષ તેની જાતે વિકસશે પણ ખરા. હવે કેવી રીતે શક્ય બને? તો એ શક્ય બને ઓક્સિજનને કારણે. તો આ કોષ કેવી રીતે ઓક્સિજન લે છે, કેવી રીતે તેનો વિકાસ થાય છે, તે વિશેની શોધ કરવા માટે થઈને એ વિશે સંશોધન બદલ આ ત્રણેય સાયન્ટિસ્ટને 2019ના મેડિસિનના નોબેલ પુરસ્કારથી નવાજવામાં આવશે. તો ખૂબ અગત્યના પ્રશ્નો આવનારી પરીક્ષાની અંદર પૂછાઈ શકે કે તાજેતરમાં મેડિસિનના નોબેલ પુરસ્કારથી કોને નવાજવામાં આવ્યા? તો 3 ઓપ્શન અહીંયાથી બને અને ડીઓ આપેલ તમામ. હવે ગ્રેગ સેમેન્ઝા કે જો જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીની અંદર કાર્યરત છે. ત્યારબાદ સર પીટર જે રેડક્લિફ કે ફ્રાન્સિસ ક્રિક યુનિવર્સિટી અને ઓક્સફોર્ડ યુનિવર્સિટી જે આ ફ્રાન્સિસ ક્રિક લંડન ખાતે આવેલી યુનિવર્સિટી છે ત્યાં કાર્યરત છે. અને વિલિયમ જી કાઇલિન જુનિયર કે જે ડ્યુક યુનિવર્સિટીમાંથી તેઓ એમડીની ડિગ્રી મેળવેલી છે કે જે અને હાર્વર્ડ યુનિવર્સિટીમાં અત્યારે વર્તમાનની અંદર તેઓ કાર્યરત છે. તો દોસ્તો આપણે યાદ રાખીએ મેડિસિનના નોબેલ પુરસ્કારો વિશે. હવે જોઈએ આપણે નોબેલ પુરસ્કારની કેટલીક હિસ્ટ્રી. અહીં જે આ ઇમેજ છે કે આ એક મેડલ વિજેતાઓને એનાયત થતો હોય છે. હવે નોબેલ પુરસ્કારની શરૂઆત કરવામાં આવી છે 1909ની અંદર અને એ વ્યક્તિ કે જેના નામ ઉપર આ નોબેલ પુરસ્કાર અપાય છે તેનું નામ છે આલ્ફ્રેડ નોબેલ. હવે આલ્ફ્રેડ નોબેલ કે જેનો જન્મ સ્વીડનના સ્ટોકહોમ શહેરની અંદર થયેલો. હવે એના માતા પિતા પથ્થરો તોડીને પુલ બનાવવાનું કામ કરતા. ત્યારબાદ તેઓ રશિયા રહેવા માટે જાય છે. અહીંયાના પિતા રશિયન સેના માટે દારૂગોળો બનાવવાનું શરૂ કરે છે, એના માટેનો પાવડર બનાવવાની શરૂઆત કરે છે. અને ત્યાં આ આલ્ફ્રેડ નોબેલનું થોડું ઘણું ભણતર થાય છે. ત્યારબાદ તે ભણવા માટે વિદેશમાં જાય છે. હવે તેઓ એક એન્જિનિયર પણ હતા, સાથે એક સારા એવા કેમિસ્ટ પણ હતા. હવે આલ્ફ્રેડ નોબેલે કે જે પથ્થરો મજૂરોને તોડવા પડે છે એના બદલે એવું કંઈક પ્રાવધાન હોય કે એવી કંઈક સુવિધાઓ આપણે કરી કે મજૂરોને ન તોડવા પડે, કંઈક વિસ્ફોટ થકી આપણે પથ્થરો તોડી શકીએ એવી એક શોધ કરી જેને આપણે કહીએ છીએ ડાયનામાઇટ. હવે એણે સુવિધા ખાતર આ શોધ કરી હતી અને તેનો દુરુપયોગ થવા મળ્યો એટલે આલ્ફ્રેડ નોબેલને લોકો મોતના સોદાગર તરીકે ઓળખવા મળ્યા. અને ત્યારબાદ એમના નામ પરથી એમની સંપત્તિને કે જે કોઈ વૈશ્વિક શાંતિ માટે અથવા તો માનવતા માટે કાર્ય કરે એમને ઇનામ સ્વરૂપે પુરસ્કારોની શરૂઆત કરી. 1901માં એમના નામ ઉપર નોબેલ પુરસ્કારોની શરૂઆત થઈ. 2018 સુધીના આંકડાઓ આપણે જોઈએ તો 950 આજુબાજુ 935 આજુબાજુ વ્યક્તિઓને નોબેલ પુરસ્કારો એનાયત થઈ ચૂક્યા છે. નોબેલ પુરસ્કાર મુખ્યત્વે 6 શ્રેણીની અંદર એનાયત થતો હોય છે. શરૂઆતની અંદર 5 શ્રેણી હતી, 5 કેટેગરી: શાંતિ, સાહિત્ય, ભૌતિકશાસ્ત્ર, મેડિસિન અને રસાયણશાસ્ત્ર. ત્યારબાદ 1968ની અંદર ઇકોનોમિક્સ માટે પણ નોબેલ પુરસ્કાર આપવાની શરૂઆત થઈ. દોસ્તો યાદ રાખે મેથેમેટિક્સ માટે નોબેલ પુરસ્કાર એનાયત થતો નથી. હવે કોણ એનાયત કરતું હોય છે? તો કે મેડિસિન માટેનો જે નોબેલ પુરસ્કાર એનાયત થતો હોય છે એ કેરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યૂટ જે સ્ટોકહોમ સ્વીડનની અંદર આવેલી છે તેમના દ્વારા ઘોષિત થતો હોય છે. ત્યારબાદ પીસ શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર તો નોર્વે સ્થિત નોર્વે નોબેલ કમિટી જે ઓસ્લોની અંદર આવેલા એમના દ્વારા એનાયત થતો હોય છે. ત્યારબાદ ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર તે રોયલ સ્વીડિશ એકેડેમી દ્વારા અને લિટરેચર સાહિત્યનો નોબેલ પુરસ્કાર સ્વીડિશ એકેડેમી દ્વારા એનાયત થતો હોય છે. એટલે શાંતિ સિવાયના તમામ પુરસ્કારો સ્વીડનમાંથી અને શાંતિ માટેનો પુરસ્કાર નોર્વેમાંથી ઘોષિત થતો હોય છે. તો ભારતીય લોકોને પણ નોબેલ પુરસ્કારો મળેલા છે. આ એવા વ્યક્તિઓ છે કે જ્યારે તેમને નોબેલ પુરસ્કાર મળ્યા ત્યારે તેઓ ભારતની નાગરિકતા ધરાવતા હતા
અને ભારતના અને એશિયાના પ્રથમ વ્યક્તિ જે છે રવિન્દ્રનાથ ટાગોર કે જેમને 1913 ની અંદર લિટરેચરનો નોબેલ પુરસ્કાર એનાયત થયેલો ગીતાંજલિ માટે થઈને. ત્યારબાદ સીવી રામન કે જેમણે રમન ઇફેક્ટની શોધ કરી અને ભૌતિક શાસ્ત્રનો નોબેલ પુરસ્કાર 1930માં મળ્યો. મધર ટેરેસા 1919ની અંદર એમને શાંતિ માટે પીસ માટે નોબેલ પુરસ્કાર એનાયત થયો. અમર્ત્ય સેન કે જે ખૂબ આલા દરજ્જાના ઇકોનોમિસ્ટ છે એમને અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર 1998માં એનાયત થયો. ત્યારબાદ 1999ની અંદર ભારત સરકારે તેમને ભારત રત્ન પણ એનાયત કર્યો. અને કૈલાસ સત્યાર્થી કે જેમને 2014માં શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર એનાયત થયો. કૈલાસ સત્યાર્થી અને એની સાથે પાકિસ્તાનની સામાજિક કાર્યકર્તા મલાલા યુસુફઝઈને પણ આ જ સમયે એનાયત થયો. તો બંને લોકોએ શેર કર્યો હતો નોબેલ પુરસ્કાર. કૈલાસ સત્યાર્થી કે જેમણે બચપન બચાવ આંદોલન ચલાવ્યું હતું કે જે બાળકો પોતાનું બચપન ખોઈ બેસે છે કે જે બાળકોને કિડનેપ કરીને એને વેચી દેવામાં આવે છે તો એમને બચાવવાનું કામ કૈલાસ સત્યાર્થીનું ફાઉન્ડેશન કરી રહ્યું છે, એમની સંસ્થા કરી રહી છે. આ માટે 2014ની અંદર કૈલાસ સત્યાર્થીને શાંતિનો નોબેલ પુરસ્કાર એનાયત થયેલો. તો દોસ્તો આ મેટર હતી. તાજેતરમાં જ મેડિસિનના નોબેલ પુરસ્કારો ઘોષિત થયા તેના વિશે તથા ભારતીય વ્યક્તિઓને મળેલા નોબેલ પુરસ્કારો વિશે. જો આપનો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો, વર્લ્ડ ઇન બોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા આવા નવા વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂર પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.